ગુજરાત માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે। હવે ગુજરાતમાં સર્પદંશની સારવાર માટે ગુજરાતના જ ઝેરી સાપોના ઝેરમાંથી તૈયાર થતું પ્રદેશ વિશિષ્ટ એન્ટીસ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે। વલસાડ જિલ્લાના ધર્મપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શ્રી દ્વારા ગુજરાતમાં જોવા મળતા 4 મુખ્ય ઝેરી સાપોમાંથી વૈજ્ઞાનિક રીતે એકત્રિત અને ફ્રીઝ-ડ્રાઇડ કરવામાં આવેલ ઝેર તેલંગાણાની લાયસન્સ ધરાવતી વિન્સ બાયો પ્રોડક્ટ્સ લિમિટેડ કંપનીને એન્ટીસ્નેક વેનમ બનાવવા માટે સોંપવામાં આવ્યું છે। વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટીસ્નેક વેનમ વિકસાવી રહ્યું છે। આ રસી ઉપલબ્ધ બન્યા બાદ સર્પદંશની સારવાર વધુ અસરકારક બનશે અને રાજ્યમાં સર્પદંશથી થતા મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થશે। ધર્મપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં હાલમાં ભારતીય નાગ, કાળોતરો, ખડચિતળો અને ફુરસા સહિત આશરે 471 ઝેરી સાપોનું વૈજ્ઞાનિક રીતે સંવર્ધન કરવામાં આવે છે। વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકત્ર કરીને તેનું પ્રોસેસિંગ કરવામાં આવે છે। નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દરેક પ્રદેશના સાપના ઝેરની રચના અલગ હોય છે। તેથી સ્થાનિક સાપોના ઝેરમાંથી તૈયાર કરાયેલ એન્ટીસ્નેક વેનમ વધુ અસરકારક સાબિત થાય છે, જેના કારણે દર્દીને ઓછો ડોઝ આપવો પડે છે અને ગંભીર જટિલતાઓનું જોખમ પણ ઘટે છે। ભારત સરકારે વર્ષ 2024માં શરૂ કરેલા નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેક બાઇટ એન્વેનોમિંગ હેઠળ વર્ષ 2030 સુધી સર્પદંશથી થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। ગુજરાતની આ પહેલ તે રાષ્ટ્રીય અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। આ હતી એક મહત્વપૂર્ણ અને જનહિતની માહિતી। આવા જ વિશ્વસનીય અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સત્યપથ સાથે।